નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આપણે ભારતના જે 6 શાસ્ત્રીય નૃત્યો છે એના વિશેની વાતચીત કરેલી છે. એમાં કથક ઉત્તર ભારત, જેનો અર્થ થાય છે કથા, કથન કરે સો કથક કહેવા, એ જાણીતી પંક્તિ છે. અવધના નવાબ વાજીદ અલી શાહે છે એ પુનર્જીવિત કર્યું હતું. ત્યાર પછી કથકલી આવ્યું હતું, કથકલી કેરળનું. ત્યાર પછી છે એ મણિપુર રાજ્ય, ભરતનાટ્યમ તમિલનાડુ, અસમ બિહુ, કુચીપુડી આંધ્રપ્રદેશના કુચીપુડી ગામ. આજે હવે આપણે ચિત્રકલા વિશેની વાત કરવાની છે. કાં તો આ ભારતીય સંસ્કૃતિ છે, આમાં તહેવારો, ઉત્સવો, ભાષા, મેળાઓ, શાસ્ત્રીય નૃત્ય બધાનો સમાવેશ થાય છે. એમાં હવે આપણે ભારતીય સંસ્કૃતિની જે કલા છે, કલાઓ વિશેની માહિતી મેળવવાની છે. પ્રથમ તમને લોકોને આપેલું છે ચિત્રકલા. લઘુચિત્રોની પરંપરા ક્યાંથી ચાલુ થઈ? તો કે ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, વર્ષો જૂની છે. ચિત્રકલા ભારતમાં છે પ્રખ્યાત છે, આદિ માનવથી લઈ અત્યાર સુધી. આજથી 4500 વર્ષ પહેલા વયા જાઓ તો મધ્યપ્રદેશની ભીમબેટકાની જે ગુફા છે એમાં 400 થી વધારે આદિ માનવોએ પ્રાકૃતિક રંગોથી દોરેલા ચિત્ર છે એ જોવા મળે છે. તો ત્યારથી ચિત્રકલા છે એ પ્રખ્યાત છે. તો ત્યાર પછીના સમયગાળામાં પણ ગુપ્ત યુગ છે, મૌર્ય યુગ છે, મુઘલ સામ્રાજ્ય, બધાના સમયગાળા દરમિયાન ચિત્રકલા છે એ પ્રખ્યાત હતી. એના વિશેની માહિતી આપણને આપવામાં આવેલી છે. ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, વર્ષો જૂની કોઈ કલા હોય તો એ ચિત્રકલા અને સ્થાપત્ય કલા. જેમાં એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે. લઘુ એટલે નાની. ચિત્રકલાની પરંપરાનો એક ભાગ એટલે નાના ચિત્રો. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્ર. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. લઘુચિત્ર કોના પર દોરવામાં આવતા? તો કે કાપડ અને કાગળ પર. કયા રંગોથી? તો કે પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્ર અને કાષ્ઠ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે. જે ચિત્ર છે એ શેના પર મળી આવ્યા છે? તો કે તાડપત્રો પર અને કાષ્ઠ એટલે લાકડા પર છે આપણને દોરેલા મળી આવેલા છે. તો પ્રાચીન જે ચિત્ર છે આપણને આ બે જગ્યાઓ પરથી વધારે પ્રમાણમાં મળી આવે છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્ર જોવા મળે છે. ગુજરાત અને એની ઉત્તરે આવેલ રાજસ્થાન રાજ્ય, આ જૈન ગ્રંથો છે એમાં ઘણા બધા ચિત્રો જોવા મળે છે જે લઘુચિત્ર તરીકે ઓળખાય છે, એટલે કે નાના ચિત્ર. મુઘલ કાળમાં તેનો ખૂબ જ વિકાસ થયો, કારણ કે મુઘલો ચિત્રકલાના શોખીન હતા. પછી અકબર, સલીમ, શાહજહાં, પછી ઔરંગઝેબ નામ ન લેતા, કારણ કે એ ભાઈને ગમતું નહોતું. કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપેલું હતું. પોતાના રાજ્યમાં છે ચિત્રકારોને છે એ રાખવા અને ચિત્રકલાનો વિકાસ કરવો, એ આ ત્રણ શાસકોનું મુખ્ય કાર્ય કેવું હોય તો કહી શકાય. કોણ? તો કે અકબર, સલીમ અને શાહજહાં. તથા ચિત્રશાળાઓની સ્થાપના પણ કરાવેલી હતી. આ આગળના પાઠમાં છે એ તમે લોકો ભણી ગયા. અકબરના સમયમાં જસવંત અને બાસર નામના ચિત્રકારો હતા. જસવંત અને બાસર. જ્યારે સલીમ, જહાંગીરના સમયમાં મનસૂર નામનો એક ચિત્રકાર હતો કે જેને ચિત્રકલાની સ્થાપના પણ કરેલી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબર નામના ચિત્રકારોએ ખૂબ જ સુંદર લઘુચિત્ર દોરેલા છે. મહાભારત છે પ્રારંભમાં જય સંહિતાના નામે ઓળખાતું વેદ વ્યાસ રચિત જય સંહિતા પછીથી મહાભારતના નામે ઓળખાય છે. પંચતંત્ર પંડિત નારાયણ લખેલું જે છે એ અને અબુલ ફઝલે લખેલું અકબરનામા, એમાં ખૂબ જ નાના સુંદર ચિત્રો છે એ દોરેલા છે. રાજાબાના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્ય, શિકારના દ્રશ્ય અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રના વિષય તરીકે કોના નાના ચિત્ર દોરવામાં આવતા? તો કે રાજદરબારના, યુદ્ધના, શિકારના, સામાજિક જીવનના જે ચિત્ર છે લઘુચિત્ર તરીકે ઓળખવામાં આવતા. આવા ચિત્ર એકબીજાને ભેટમાં પણ આપવામાં આવતા. તેમજ બાદશાહ અને તેના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ચિત્રોની પરંપરાનું કેટલું મહત્વ? તો કે રાજા અને એની નજીકના લોકો જ આ ચિત્ર છે જોઈ શકતા હતા. એમાં ખાસ કરીને સલીમ વધારે પડતો ચિત્ર પ્રેમી હતો. પોતે છે એ પોતાની ઈચ્છા પ્રમાણે ચિત્ર દોરતો અને એની નો થાય પ્રશંસા કરાવતો. જે વ્યક્તિ પ્રશંસા ન કરે એને સજા પણ કરતો. આવો શાસક હતો સલીમ, કારણ કે ચિત્ર પ્રત્યે બહુ જે ગમો હતો, બહુ ચિત્રકલા એને ગમતી હતી. ખંભાતના શાંતિનાથ ભંડારામાં કઈ કઈ જગ્યાએ આવા ચિત્ર જોવા મળે છે? પેલું ખંભાત સ્તંભ તીર્થ તરીકે આપણે જે પહેલાના સમયમાં ઓળખતા હતા,
મહત્વનું વ્યાપારી બંદર હતું એ ખંભાત શાંતિનાથ ભંડારામાં, પાટણની હેમચંદ્રાચાર્ય દેવ જ્ઞાન ભંડારમાં અને પાટણની હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં છે. આ સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્ર છે જોવા મળે છે. ખંભાતનો શાંતિનાથ ભંડાર અને પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં આ ચિત્ર જોવા મળે છે. આ ચિત્રમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજોનું પ્રતિબિંબ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતની અલગ અલગ સંપ્રદાયો વિશેની માહિતી છે કે આ લઘુચિત્રમાં આપણને જોવા મળે છે. હવે પછી ચિત્રની થોડી આગળની માહિતી આપણને આપેલી છે અને એ છે ચિત્રની શૈલી એટલે કે ઘરાના વિસ્તાર અને આશ્રયદાતાઓ આધારિત કલા. મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યો ચિત્રકલાને આશ્રય મુઘલ સામ્રાજ્યના પતન વિનાશ પછી આપણને ખબર છે 1707 ઔરંગઝેબનું અવસાન થયું પછી મુઘલ શાસક સામ્રાજ્ય સાચવી શકે એવો કોઈ બહાદુર રાજા મળ્યો નહીં. આવે છે બહાદુર શાહ આવે, જહાંગીર શાહ આવે, ફરુખસિયર આવે, મોહમ્મદ શાહ આવે, પણ મુઘલ સામ્રાજ્ય સાચવી શકે એવા ન હતા. જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા કે જેના ચિત્રકલાનો વિકાસ વધારે થયો. આ શાસકો તેમના દરબારમાં દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓનું ચિત્રનું સર્જન કરાવેલું હતું. મુઘલ સામ્રાજ્ય પછી રાજસ્થાનના અલગ અલગ વિસ્તારના રજવાડાઓએ છે પૌરાણિક કથાઓ, મહાકાવ્યો બધાનું છે ચિત્રણ કરાવેલું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્રનો ખાસો વિકાસ થયો જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. 17મી સદી પછી હિમાચલ પ્રદેશમાં જે લઘુચિત્રકલાની પરંપરા ચાલુ થઈ જેને શું કહેવામાં આવે છે? બસોહલી તરીકે ઓળખવામાં આવે છે. ભાનુદત્તનું પુસ્તક રસમંજરીમાં આવા વિશેષ ચિત્ર જોવા મળે છે. હિમાચલ પ્રદેશની કઈ ચિત્ર શૈલી? બસોહલી. ભાનુદત્તે કયું પુસ્તક લખ્યું? રસમંજરી. આવા ચિત્ર જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ ક્યારે થયું? 1739. નાદિર શાહનું આક્રમણ ક્યારે કરવામાં આવ્યું? 1739. અને દિલ્હી વિજયને કારણે મુગલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને હોય છે. નાદિર શાહ આક્રમણ કર્યું 1739 અને એના કારણે છે મુગલોના જે ચિત્રકારો હતા એ બધા પહાડો ભાગી ગયા અને અહીંયા ચિત્રકલા છે રચના કરવામાં લાગ્યા. જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગરા શૈલીનો વિકાસ થયો. કાંગરા શૈલી ક્યાં જોવા મળે? પહાડી વિસ્તાર. મુગલોના ચિત્રકલા પહાડમાં ભાગી ગયા. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. બીજી કઈ તો કે પહાડી ચિત્રકલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓની પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. 18મી સદીમાં વૈષ્ણવ સંપ્રદાય, વૈષ્ણવ જે પંથ છે, શૈવ પંથ અને વૈષ્ણવ પંથ, વૈષ્ણવ સંપ્રદાયની જે પરંપરાગત ચિત્રો છે એમાંથી પ્રેરણા લઈ અને એક નવી ચિત્રકલાની શૈલી રીત છે વિકસાવવામાં આવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગરા શૈલીની વિશેષતા છે. કાંગરા શૈલીની વિશેષતા કઈ? તો કે વાદળી અને લીલા રંગોની સાથે કોમળ રંગોનો ઉપયોગ કરી અને કલાત્મક નિરૂપણ કરવું. વાદળી અને લીલા રંગોની સાથે કોમળ રંગોનો ઉપયોગ કરી અને કલાત્મક ચિત્રણ કરવું એને કહેવાય કાંગરા શૈલીની વિશેષતા. પરીક્ષામાં પૂછાઈ શકે, યાદ રાખો. હવે ફરીથી પાછી રાજપૂતોની આપણને માહિતી આપેલી છે. એ રાજપૂતો જેના વિશેની માહિતી આપણે સેમેસ્ટર 1 માં અને પાઠ 1 માં જોઈ ગયા. રાજપૂતોની વીરતા ભરી ગાથા. યુદ્ધમાં હજારોના સૈન્ય સામે લડવા માટે સક્ષમ છું. યુદ્ધમાં હજારો સૈન્ય સાથે લડવા માટે સક્ષમ છું. એકલો છું, નામર્દ નથી. એકલો છું, નામર્દ નથી. પીઠ બતાવવા કરતા મને મોત છે એ પસંદ છે કારણ કે હું રાજપૂત છું. એવા આ રાજપૂતોની કથાઓ છે આપણને આપેલી છે. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. બ્રિટિશ શાસકો જે અંગ્રેજ અધિકારીના જે રાજાઓ આવ્યા એ રાજસ્થાનને કયા નામે ઓળખાતા? રાજપૂતાના તરીકે ઓળખતા. રાજપૂતો રાજસ્થાનના એક વિશેષ સંસ્કૃતિનું સર્જન કરેલું હતું. આપણને ખબર છે રાજસ્થાન એટલે રાજપૂતોનું પ્રખ્યાત સ્થળ અને અલગ જ સંસ્કૃતિની વસવાટ કરતી એ પછી મહારાણા પ્રતાપ હોય કે પછી અન્ય કોઈ રાજા છે એ હોય પોતે અલગ જ રીતે પોતાનું જીવન જીવતા. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. અને સાંસ્કૃતિક પરંપરાઓ છે એની વીરતા અને બહાદુરીની કથાઓ સાથે જોડાયેલી છે. એ પછી રાણી ઉદયમતી હોય કે પછી મહારાણા પ્રતાપ હોય.
રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બાળકો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. રાજપૂતોની જે બહાદુરીની ગાથાઓ છે ચારણો અને બાળકો દ્વારા છે ગીતોમાં વર્ણવવામાં આવે છે. આ કથાકારોમાં રાજપૂતોની શૂરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. એ બધું ચિત્રકલામાં છે પોતે રજૂ કરતા. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દેતા, અર્પણ કરી દેતા. પોતાના વિસ્તારની ગાય કે કોઈ સ્ત્રીને અપમાનિત કરી રાજપૂતો ક્યાંય જોઈ શકતા નહોતા અને એના માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર રહેતા. કારણ કે મેં પહેલા જ વાત કરી, મરી જાઓ બાકી કોઈના બાપથી ડરવું નહીં, એ આ રાજપૂતો હતા. એકલો ઊભો હોય ને સામે હજારોના સૈનિકો આવતા હોય છતાં એ પોતે મુઠ્ઠી વાળી ભાગતો નહીં, એની સામે જાય. કારણ કે એના ખૂનમાં છે ભાગવાનું નહોતું, સામી છાતે લડી અને મરવાનું લખેલું હતું. એ રાજપૂતો હતા. રાજપૂતોની સાથે રાજપૂતાણીઓ પણ જરૂર પડે તો હાથમાં તલવાર લઈ યુદ્ધ મેદાને નીકળી પડતી. એ પછી દુર્ગાવતી હોય, રાણી લક્ષ્મીબાઈ હોય કે પછી ઉદયમતી હોય, કોઈ પણ હોય, કે પછી રાણી પદ્માવતી હોય, કોઈ પણ સ્ત્રીઓ છે રાજપૂતોની સાથે યુદ્ધમાં લડવા માટે નીકળી પડતી. રાજપૂત સ્ત્રીઓ પણ સુરવીરતામાં પાછી પડે એમ નહોતી. રાજપૂતોની સાથે સાથે રાજપૂતાણીઓ છે એ પણ સુરવીરતા અને બહાદુરીની મિસાલ છે. પછી રાણી નાયિકા દેવી હોય, એ રાણી પદ્માવતી હોય, એ પછી રાણી દુર્ગાવતી હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, આવી ઘણી બધી રાણીનો ઇતિહાસ છે એ 16 અક્ષર લખાયેલા છે. એની કથાઓ છે આજે પણ જોવા મળે છે. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂર પતિના પગલે ચાલતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે એનો પતિ યુદ્ધમાં હારી જાય એવા સમાચાર મળે કે તમારો પતિ યુદ્ધમાં હારી ગયો છે, દુશ્મન રાજા છે રાજ્ય ઉપર ચડાઈ કરવા માટે પૂગી ગયો છે, હમણાં મહેલ સુધી પહોંચશે. એ દુશ્મન રાજા પહોંચે એ પહેલા જ છે રાજપૂતાણીઓ જોહર કરી લેતી. અને આખી કથા છે ને પદ્માવત મૂવીમાં છે દર્શાવેલી છે. અલાઉદ્દીન ખલજી છે એ વિજેતા બની આવે એ પહેલા જ અહીંયા છે રાણી પદ્માવતી બધા ઘણી બધી રાણીઓ ભેગી થઈ અને જોહર કરે છે, જીવતે જીવતા સળગી જાય છે. એ રાજપૂતાણીઓ હતી કે જે જીવતે જીવતા પોતાના જીવનો ત્યાગ છે એ આપી શકે, કારણ કે એના પતિની મર્દગી અને બહાદુરી પર એને પૂરેપૂરો ભરોસો હોય. હવે હિન્દુ ધર્મ વિશેની વાત કરી તો અમે પહેલા જ ઘણી વખત કીધેલું છે કે ભારતમાં એક ધર્મ જોવા મળતો નથી. દરેક ધર્મના લોકો અહીં વસવાટ કરે છે. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન, બૌદ્ધ, શીખ, પારસી કોઈ પણ હોય. તો એની સંસ્કૃતિ હોય. ભારતીય સંસ્કૃતિ એટલે હિન્દુ ધર્મની સંસ્કૃતિ કહેવાય એ ખોટું છે. ભારતીય સંસ્કૃતિ એટલે ભારતમાં વસનાર દરેક લોકોની સંસ્કૃતિ એમ કહી શકાય, કારણ કે દરેક ધર્મના લોકો અહીં વસે છે. તો આપણે હવે મુસ્લિમ ધર્મ વિશેની થોડીક માહિતી છે એ આપણને આપેલી છે, શીખવાની છે. પેલી સુફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. સુફીવાદ મુસ્લિમ સંતોનો ધારો. એના માટે ઈશ્વર એટલે શું, ધર્મ એટલે શું, તો કે માનવતાની સેવા, દુઃખી લોકોની સેવા કરો. આવું સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનમાં સાહેબ બેલુરમાં ત્યારથી એનું સૂત્ર હતું. ભગવાનની પૂજા કરવાની જરૂર નથી, દુઃખી લોકોની સેવા કરો, બસ એ જ ઈશ્વરની સેવા છે. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા કે શ્રેણીમાં ભાગમાં વેચાઈ ગયા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા. દરેક શ્રેણીના અલગ અલગ પીર છે માર્ગદર્શન હતા, જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યને શું કહેવામાં આવતું? મુરીદ તરીકે ઓળખવામાં આવતા. પીરના શિષ્યો ક્યાં નામે ઓળખવામાં આવતા? તો કે પીરના શિષ્યો છે એ મુરીદ તરીકે છે ઓળખવામાં આવતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રણીય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સંત મોઈનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. ભારતની અલગ અલગ પીર પરંપરાઓ છે એમાં અગ્રણીય સૂફી સંત હોય તો મોઈનુદ્દીન ચિશ્તી છે કે જેને ભારતમાં આ ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાઓથી પ્રચલિત થયેલા હતા. ક્યાં નામ ઓળખાતા? ખ્વાજા અને ઓલિયાથી છે આ સંતો છે ઓળખાતા હતા. આપણે હિન્દુ ધર્મમાં તો સંતો કહે, ત્યારે આમાં છે ખ્વાજા અને ચિશ્તી તરીકે ઓળખાતા. પ્રચલિત થયા હતા, પ્રખ્યાત થયા હતા. ગુજરાતના અહેમદ ખટ્ટુગંજ બક્ષ, ખાસ યાદ રાખજો, ગુજરાતના અહેમદ ખટ્ટુગંજ બક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા છે. આ તો ક્યાંના હતા? અજમેરના હતા. જ્યારે ગુજરાતના કોણ? અહેમદ ખટ્ટુગંજ બક્ષ છે એ મહાન પીર તરીકે જાણીતા બનેલા છે. ગુજરાતના સૂફી સંતો વિશેની વધારે માહિતી છે એકત્ર કરો, પ્રવૃત્તિમાં તમને આપેલું છે. આ સૂફી સંતો વિશેની માહિતી મેળવવી જાણવા લાયક અને આપણને જીવનમાં ઉતારા જેવી છે.
હવે પછી ગુજરાતી સંસ્કૃતિ સાથે ને ખાસ કરીને સૌરાષ્ટ્રીય સંસ્કૃતિ સાથે સંકળાયેલો એક શબ્દ એટલે પાળિયા. પાળિયા. દુશ્મનો હજારોની સંખ્યામાં આવતા હોય, માથા કપાઈ જાય, ધડ લડતા હોય, બંને હાથમાં તલવાર લઈ અને દુશ્મનોને જે ભગવી દેતા હોય એવા લોકોના પાળિયા બને. દુશ્મનો સામે પાળ બની ઊભા રહી જાય એને પાળિયા ખોડવામાં આવે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવા ઘણા બધા છે એવા વીરો છે કે જેના મસ્તકથી ધડથી અલગ થઈ જાય છતાંય પોતાની તલવારથી છે એ હજારો સૈનિકોના માથા ઉડાવી દેનાર પાળિયાઓ છે. આ તો ઘણા બધા વ્યક્તિઓ છે કે જેને છે એ ભારતના ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું છે. આવા વીરોના અવસાન પછી એનું ધડ માથું કપાઈ ગયું, ધડ લડતા લડતા જ્યાં સુધી જાય અને પછી પડી જાય ત્યાંનો પાળિયો બનાવવામાં આવે, અથવા તો જ્યાં મરે ત્યાં એનો પાળિયો બનાવવામાં આવે. પાળિયો એટલે પથ્થરમાં એના જે વીરો છે એ અવસાન પામે એને કોતરવામાં આવે. તો એ પાળિયા એટલે શું જોઈએ? દુશ્મનો સામે પાળ થઈને ઉભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક ખાંભી ઊભી કરવામાં આવે છે ને પાળિયા કહેવામાં આવે છે. દુશ્મનો સામે પાળ થઈને ઉભા રહે છે, પહાડ જેવા આખા દુશ્મનો છે જેનાથી ધ્રુજવા લાગે એને જે ઉભા રહે છે અને યુદ્ધ કરે અને જે મરે ને એના પાળિયા છે ખોડવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કરી હોય કે સતી થઈ હોય તેના પણ પાળિયા બનાવવામાં આવે છે. જે સ્ત્રીઓ જોહર કરે છે, જીવતે જીવતા આગમાં મળી જાય છે, એના પણ પાળિયા છે બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા કહે છે. જે સ્ત્રીઓએ જોહર કર્યું, યુદ્ધમાં લડતા લડતા મરી હોય અને સ્ત્રીઓના પાળિયા તેને કેવા કહેવાય? સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પાળિયા જોવા મળે છે એના વિશેની આપણને થોડી માહિતી હતી. હવે જોઈએ મંદિરો. આપણે બધા મંદિરે જઈએ છીએ ભગવાનની આરતીમાં શ્રીફળ વધારવા, ધજા ચડાવવા, દર્શન કરવા, આવું બધું. પછી મન તો નવા બૂટ લીધા હોય કે નવા સેન્ડલ લીધા હોય એમાં જ હોય, પણ ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ. તો એ મંદિરોની જે સ્થાપત્ય કલા છે કેટલા પ્રકારની છે? 3 પ્રકારની. નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. આ 3 પ્રકારના મંદિરો ભારતમાં વધારે જોવા મળે છે. આ સિવાયની શૈલીઓ છે પણ 3 પ્રકારના મંદિરો જોવા મળે છે. મંદિરોના સ્થાપત્ય કલા વિશેની માહિતી પણ આપણા પાઠના ટોપિક સાથે જોડાયેલી છે. તો એના વિશેની માહિતી પણ આપણે આ પાઠમાં શીખવાની છે. જોઈએ મંદિરો. હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ. મુસ્લિમ ધર્મ હોય તો મસ્જિદમાં જાય, ખ્રિસ્તી હોય તો ચર્ચમાં જાય, પારસી હોય તો અગિયારીમાં જાય. અલગ અલગ ધર્મના લોકોનું અલગ અલગ ધર્મ સ્થળ હોય છે. તો આપણે છે કે અહીંયા ભારતનું જે પ્રખ્યાત સ્થળ છે મંદિર, એના વિશેની માહિતી છે એ મેળવવાની છે. અને એ મંદિર વિશેની માહિતી છે તે ક્યારથી ચાલુ થઈ? તો કે મૌર્ય કાળથી છે એની શરૂઆત થઈ. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ. મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ બિંદુસાર ને સમ્રાટ અશોક, આ મૌર્ય વંશના મહાન શાસકો એના સમયગાળા દરમિયાન મંદિર બાંધવાની શરૂઆત થઈ. તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. પછી ગુપ્ત વંશ દરમિયાન એને વેગ આપવામાં આવ્યો. ગુપ્ત વંશ આપણને ખબર છે શ્રીગુપ્ત, પછી ઘટોત્કચ ગુપ્ત, પછી ચંદ્રગુપ્ત પહેલો, પછી સમુદ્રગુપ્ત, પછી ચંદ્રગુપ્ત બીજો, પછી કુમારગુપ્ત અને પછી સ્કંદગુપ્ત ને અલગ અલગ રાજા આવ્યા. તો એ ગુપ્તકાળ દરમિયાન એને વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. સંરચનાત્મક મંદિરોની વિશેષ રચના કોના સમયગાળા દરમિયાન થઈ? તો કે ગુપ્તકાળ દરમિયાન, ચંદ્રગુપ્તના સમયગાળા દરમિયાન. મંદિરોની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકાર છે. મંદિર બાંધવાની જે શૈલી છે એને કેટલા પ્રકાર? તો કે 3. પહેલું નાગર શૈલી, બીજું દ્રવિડ શૈલી અને ત્રીજું વેસર શૈલી. મંદિર બાંધવાની કલાના પ્રકાર કેટલા? તો કે 3. નાગર, દ્રવિડ અને વેસર શૈલી. પહેલું જોઈએ નાગર શૈલીના મંદિર, જેનું તમને બાજુમાં દ્રશ્ય આપેલું છે. જગન્નાથ, જે પુરી જિલ્લામાં ઓડિશા રાજ્યમાં આવેલું છે, એ નાગર શૈલીનું મંદિર છે. જોઈએ ઈસવીસન 5મી સદી પછી ભારત ઉત્તર ભાગ હિમાલયથી માંડીને વિંધ્યાચલ પર્વતમાળા જે મંદિર સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો તે નાગર શૈલી તરીકે ઓળખાય છે. ઈસવીસનની 5મી સદી હિમાલયથી લઈ અને વિંધ્યાચલની પર્વતમાળા સુધીમાં જે મંદિરો આવે છે મોટા ભાગના મંદિરો કઈ શૈલીના છે? નાગર શૈલીના મંદિરો છે.
નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરોવાળા બનાવવામાં આવતા. નાગર શૈલીના મંદિરો છે એ કઈ શૈલીના હતા? તો કે પંચાયતન શૈલી અને ઈંડાકાર શિખરોવાળા. આ પંચાયતન શૈલી જોવા મળે છે. ઈંડાકાર શિખરો અત્યારે આપણા મંદિર ઉપર જોવા મળે છે, અર્ધગોળાકાર જે ભાગ હોય એ. તો એ નાગર શૈલીના બે ભાગ છે, પંચાયતન શૈલી અને ઈંડાકાર શિખરોવાળા બનાવવામાં આવતા. કઈ શૈલીની વાત કરીએ છીએ? નાગર શૈલી. ક્યારે? તો કે 5મી સદી પછી. ક્યાંથી? તો કે હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા સુધીના જે મંદિરો છે કઈ શૈલીમાં હતા? નાગર શૈલીમાં. આ શૈલીમાં મંદિરોમાં જગન્નાથ મંદિર પુરી જિલ્લામાં આવે અને ઓરિસ્સા રાજ્યમાં, કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સામાં અને મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં, તેમજ ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશ, જેની ખાસ ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડના ચંદેલો દ્વારા જે ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશમાં સ્થાપિત છે વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. આ કયા મંદિરના છે? નાગર શૈલીના મંદિરો છે. ક્યાં? ઓરિસ્સાનું પુરી મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર, ખજુરાહોનું મંદિર અને આ બધા છે એ નાગર શૈલીના મંદિરો છે. મંદિર શૈલીના પ્રકાર કેટલા? 3: નાગર, દ્રવિડ અને વેસર. નાગર શૈલી 5મી સદી પછી હિમાલયથી વિંધ્યાચલ સુધી વિકસેલી હતી. ઓરિસ્સાનું પુરી મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, બે ઓરિસ્સા અને ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું મંદિર, આ બધા કઈ શૈલીના હતા? તો કે નાગર શૈલીના છે એ મંદિરો હતા. હવે જોઈએ બીજી શૈલી, અને એ બીજી શૈલી એટલે કઈ? દ્રવિડ શૈલી, જે ખાસ કરીને દક્ષિણ ભારતની એક શૈલી છે. બાજુમાં તમે જોઈ શકો છો દ્રવિડ શૈલીના મંદિરના બાંધકામનો ફોટોગ્રાફ તમને અહીંયા આપેલો છે. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં હિમાલયથી વિંધ્યાચલ સુધી કઈ? નાગર શૈલી. દક્ષિણ ભારતમાં જુઓ તો કૃષ્ણાથી કન્યાકુમારી સુધી કઈ? તો કે દ્રવિડ શૈલી. જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. એટલા વિસ્તારમાં દ્રવિડ શૈલીના બાંધકામ જોવા મળે છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી આ દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે. નાગર શૈલી ક્યાં? હિમાલયથી વિંધ્યાચલ. દ્રવિડ શૈલી ક્યાં? તો કે કૃષ્ણા નદીથી કન્યાકુમારી વચ્ચેનો પટ્ટો છે. અહીંયા કઈ શૈલી જોવા મળે છે? મંદિરોની દ્રવિડ શૈલી. આ મંદિરોની દ્રવિડ શૈલીમાં રાજરાજેશ્વર મંદિર તમિલનાડુનું તમને દ્રશ્ય આપેલું છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી દ્રવિડ શૈલી જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર એટલે કે રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુમાં જે આવેલું છે, મદુરાઈનું મીનાક્ષી મંદિર અને મહાબલીપુરમનું રથ મંદિર તમિલનાડુ વગેરેનો સમાવેશ થાય છે. જે દ્રવિડ શૈલીના પ્રખ્યાત મંદિરો છે. મંદિરોની શૈલી કેટલી? તો કે 3: નાગર, દ્રવિડ ને વેસર. નાગરમાં ઓરિસ્સાનું પુરી મંદિર, પછી કોણાર્કનું સૂર્ય મંદિર, ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું મંદિર. કઈ શૈલી? નાગર શૈલી. પછી દ્રવિડ શૈલી, રાજેશ્વરનું મંદિર, મહાબલીપુરમનું મંદિર અને મદુરાઈનું મીનાક્ષી મંદિર. આ બધા કેના છે? દ્રવિડ શૈલી. નાગર શૈલી ક્યાં? હિમાલયથી વિંધ્યાચલ સુધી, વિંધ્યાચલની પર્વતમાળા સુધી. અને દ્રવિડ શૈલી ક્યાં? તો કે કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી દ્રવિડ શૈલી જોવા મળે છે. બાજુમાં તમને દ્રવિડ શૈલીના મંદિર એટલે કે બુદ્ધેશ્વરનો ફોટો આપેલું છે. અને છેલ્લી શૈલી એટલે કઈ? વેસર શૈલી. મંદિરોની ત્રીજી અને સૌથી મહત્વની શૈલી એટલે આ વેસર છે. આ બીજી શૈલી છે. આમ ત્રીજી વેસર શૈલી મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાંથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. ખાસ સાવ સિમ્પલ યાદ રાખવામાં, હિમાલયથી વિંધ્યાચલ સુધી નાગર શૈલી, વિંધ્યાચલથી કૃષ્ણા નદી એટલે વેસર શૈલી, કૃષ્ણાથી કન્યાકુમારી એટલે દ્રવિડ શૈલી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. નાગર શૈલીના મંદિરો અને દ્રવિડ શૈલીના મંદિરો બેનું મિશ્રણ બે ભેગા જોવા મળે છે. કઈ શૈલીમાં? તો કે વેસર શૈલીમાં જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે, કારણ કે સૌથી વધારે વેસર શૈલીના મંદિરો કર્ણાટક રાજ્યમાં જોવા મળે છે. એટલે વેસર શૈલીનું બીજું નામ કર્ણાટક શૈલી પણ આપણે કહી શકીએ. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર હલેબીડુ કર્ણાટકમાં આવેલું છે. હોયસળેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? હલેબીડુ કર્ણાટકમાં. ચેન્ના કેશવ મંદિર બેલુર કર્ણાટકમાં આવેલું છે. વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. તો આ મંદિરોનો ત્રીજો પ્રકાર હતો. પહેલું નાગર, 5મી સદી પછી હિમાલયથી વિંધ્યાચલ પર્વતમાળા સુધી, પુરી મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, ખજુરાહોનું મંદિર. આ બધાય કઈ શૈલી? નાગર શૈલી. પંચાયત અને ઈંડાકાર શૈલીના જોવા મળે છે. બીજું દ્રવિડ શૈલી, કૃષ્ણથી કન્યાકુમારી.
રાજેશ્વરનું મંદિર, મહાબલીપુરમનું મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર. ત્રીજું છે વેસર શૈલી, જે વિંધ્યાચલ કૃષ્ણ નદી વચ્ચે આવે, કર્ણાટક શૈલી તરીકે ઓળખાય છે. વૈશ્વેશ્વરનું મંદિર અને ચેન્નાકેશ્વર સ્વામીનું મંદિર, એ બધા ક્યાંના છે તો કે વેસર શૈલીના મંદિરો છે. તો અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આના પછીની માહિતી છે આના પછીના વિડીયોમાં આપણે મેળવીશું.